તો ગુજરાતની શાન અને રાજ્યની અસ્મિતા કહેવાતા એશિયાટિક લાયન્સ પર દરેક ગુજરાતીને ગર્વ છે. ગુજરાતને ગર્વ છે. જ્યારે જ્યારે સિંહની વાત આવે છે ત્યારે દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જાય છે. દેશના પ્રધાનમંત્રીએ પણ જ્યારે ગુજરાતમાં સિંહની સંખ્યા વધે ત્યારે ગૌરવભેર ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કરતા હોય છે. પરંતુ ગુજરાતના જ અને તે પણ સિંહના સંવર્ધનની જેના માથે જવાબદારી છે તેવા અધિકારીને આનું જરા પણ ગૌરવ નથી. આ અધિકારીનું નામ છે શ્યામલ ટીકાદાર અને તેઓ રાજ્યમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક છે. એટલે કે વન્યજીવ સૃષ્ટિના તેઓ વડા છે. પરંતુ આ અધિકારી એવું માની રહ્યા છે કે ગુજરાતના સિંહોને સંપત્તિ તરીકે નહીં પણ સાધન તરીકે જોવા જોઈએ. આફ્રિકન દેશોની માફક વન્ય પ્રાણી સૃષ્ટિને સંસાધન તરીકે જોવા જોઈએ. સિંહો અને હરણો પૈસા અને પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે. દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતીઓ સાથે દરેક દેશવાસી સિંહની સંખ્યા વધે તો ખુશ હોય છે. ત્યારે આ અધિકારીનું માનવું છે કે સિંહોની જેટલી સંખ્યા ઓછી હોય તેટલું વ્યવસ્થાપન સારું થઈ શકે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીરમાં સિંહ અને માનવીની સિક્કાની બે બાજુ બની ગયા છે. બંને સાથે મળીને રહે છે. બંનેમાંથી કોઈને કંઈ જ સમસ્યા નથી. પણ આ અધિકારી એવું કહી રહ્યા છે કે માનવી અને સિંહો જેવા મોટા શિકારી એક સાથે ન રહી શકે. રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્યામલ ટીકાદારનું કહેવું છે કે આપણે સિંહ અને વાઘનું બ્રાન્ડિંગ ખૂબ જ કર્યું છે, પરંતુ આપણે તેને વેચી શકતા નથી. તેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની સુધારણા એવી રીતે થવી જોઈએ કે આપણે વન્ય પ્રાણીને સંપત્તિ તરીકે નહીં પણ સંસાધન તરીકે ગણીએ. આવા આઘાતજનક નિવેદનથી સમગ્ર ગુજરાતમાં રોષ ફેલાયો છે અને ટ્વિટર પર આ અધિકારી વિરુદ્ધ ગો ટુ હોમ નો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. ત્યારે સૌથી પહેલા તો તમે ટીકાદાર શું બોલ્યા હતા તે સાંભળો. What are the problems that we are facing today? If we consider, we have in one side we have branded and marketed a commodity called lion or tiger. Other countries have approached this conservation thing through ex situ and in situ. So in case of tiger, you see the Southeast Asian countries, they have gone in for ex situ as well as in situ. The African countries, they have gone into in situ conservation, and they are considering it as a commodity of tourism and earning. But over here, our legal provisions are such that we cannot do we consider it as a resource first and foremost? Because any wildlife resource today, be it across, be it a lion or a deer or anything, as conservationists, we really do not consider it or look at it as a resource. We look at it that it should be saved, it should be conserved. But that resource can generate income, it can generate protein. I don't know, we have virtually forgotten about it. Somehow or the other, the society does not accept that. This is my feeling, it may be personal. I would just request that this August gathering is at the helm of affairs of many things in the federal government as well as in the state government. We should start looking, and the Wildlife Protection Act is under draft revision. So maybe we need to really look into wildlife as a resource rather than an asset, and have a totally different new view about this whole thing. Whereas at one end we are branded this as a commodity, marketed it, but then we cannot sell it. So with this, I think I would like to call it. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલમાં નિવેદન આપે પણ સાંભળ્યું હશે કે જે ગુજરાતના વન સંરક્ષક મુખ્ય અગ્ર સચિવ છે તેવું નિવેદન આપે સાંભળ્યું છે કે અત્યારે હાલમાં જે સિંહ છે જે ગુજરાત તેમજ સમગ્ર ભારતની અસ્મિતા એશિયાટિક સિંહોને માનવામાં આવે છે અને આ રીતનું નિવેદન જ્યારે તેમનું સામે આવે છે કે તે સંપત્તિ નહીં પરંતુ સાધન તરીકે લેવું જોઈએ અને
માણસ સાથે ન રહી શકે. જ્યારે સૌરાષ્ટ્રનો જે માલધારી સમાજ છે તે કદાચ પોતાના જે માલઢોર હોય છે તો સિંહ કદાચ તેઓનું પણ મારણ કરે તેમ છતાં પણ તેઓ માઠું નથી લગાડતા. પરંતુ આજે અત્યારે હાલમાં અધિકારીનું નિવેદન સામે આવ્યું છે તો ચોક્કસથી જે પર્યાવરણ પ્રેમીઓ છે, ખાસ કરીને જે પ્રાણી પ્રેમીઓ છે તેઓનું પણ ક્યાંક મન દુઃખ થયું છે. અને અત્યારે હાલમાં ટ્રેન્ડ પણ જે રીતે ચાલી રહ્યો છે ટ્વિટર ઉપર અને તેમની ઉપર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો આ વિશે અત્યારે હાલમાં આપણે ચર્ચા કરીશું. ત્યારે હાલમાં આપણી સાથે બે મહાનુભાવ જોડાઈ ચુક્યા છે. મયંક ભટ્ટ છે, જેઓ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ છે, જેઓ વડોદરાથી આપણી સાથે જોડાયા છે, અને બીજા છે નરેન્દ્ર મોજીદ્રા, જેઓ પર્યાવરણ પ્રેમી છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ નરેન્દ્રભાઈ, હું આપને પૂછવા માંગુ છું, જે રીતે અત્યારે હાલમાં નિવેદન સામે આવ્યું છે અગ્ર મુખ્ય વન સંરક્ષક ટીકાદારનું, શું કહેવા માંગશું તેને લઈને? ખમાગીરને આપ સૌનો આભાર. અત્યારે જે નિવેદન આવ્યું છે અને જેવી રીતે આ ઘટના થઈ છે એના ઉપરથી એક વાત તો નિશ્ચિત થઈ ગઈ છે કે સરકાર, ડિપાર્ટમેન્ટ, સિંહ જિજ્ઞાસુ અને આમ જનતાની વચ્ચેમાં કોઈ સમન્વય રહ્યો નથી. બધા પોતપોતાની રીતે આજે સિંહને જોઈ રહ્યા છે. અને સૌથી મોટી વાત એમાં આવે છે કે આજે વૈજ્ઞાનિક અભિગમ તો લેવાતો જ નથી, ફક્ત ને ફક્ત ભાવનાત્મક રીતે આ બધા પ્રશ્નને જોઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે સિંહો જયારે મરી ગયા હતા 2019માં, ત્યારે 33 સિંહોને અવૈજ્ઞાનિક રીતે અંદર મૂકી દેવામાં આવ્યા. કે પછી રેડિયો કોલરિંગ હોય, કે હમણાં જે વાયરસ માટે વેક્સિન મંગાવ્યા છે એ સિંહના વેક્સિન તો છે જ નહીં, ફેવરેટ્સના વેક્સિન છે. તો પછી આ બધા ભાવનાત્મક ડિસિઝન લઈને આપણે કામ કરી રહ્યા એવું લાગે છે. અને જ્યાં સુધી આ સ્ટેટમેન્ટનો સવાલ છે કે વેબિનારમાં જે કાંઈ સાહેબે કહ્યું છે એ એમનો વ્યક્તિગત વિચાર છે કે ડિપાર્ટમેન્ટનો વિચાર છે કે સરકારનો વિચાર છે, એ નક્કી થવું બહુ જરૂરી છે. અને આમાં સૌમાં જે આમ જનતા છે, જે આ સિંહો સાથે રહે છે, જે સિંહોની સાથે રોજબરોજ એનો સામનો થાય છે, એને તો કોઈ પૂછતું જ નથી કે એને શું કરવું છે, એના મનમાં શું છે, એ કેવી રીતે સિંહને જાળવવા માંગે છે. આપણે ગુજરાતની અસ્મિતાની વાત કરીએ છીએ એ બરાબર છે, પણ આપણા સિંહો આજે આપણા પાછલા આંગણામાં મરી રહ્યા છે ત્યારે આપણે શું કરી રહ્યા છે? ખાલી અસ્મિતા કહીને તો ના ચાલે ને. તો આ બધાએ પોતપોતાની રીતે પોતપોતાનું એક કહેવાય ને કે ગઢ બનાવીને બેઠા છે અને એમાં બિચારા સિંહનો ખોર થઈ રહ્યો છે અને સિંહ મરી રહ્યા છે. અને આવી જ રીતે જો રહ્યું તો પરિણામ બહુ સારા દેખાતા નથી. જ્યાં સુધી બધા એક મળીને નહીં આવે, એકબીજા ઉપર આંગળી ચીંધવાનું બંધ નહીં કરે અને ટ્રાન્સપરન્સી નહીં આવે સિસ્ટમમાં, તો મને નથી લાગતું કે આમાં કોઈ નિચોડ આવી શકે. બધા પોતપોતાની રીતે પોતપોતાનો એક અભિગમ આપીને હાથ ઊંચા કરી દે છે. પછી છેલ્લે વાત આવે છે કે પોલિટિકલ વ્યૂ નથી, પોલિટિકલ વિલ નથી, તો પછી બધું પોલિટિકલ વિલ ઉપર પછી નાખી દેવામાં આવશે કે પોલિટિકલ વિલ નહોતો નહીં એટલે સિંહ બચ્યા નથી. તો આ બધું બહુ કહેવાય ને કે ઘોર બેદરકારી થઈ રહી છે. અને આપણે બધા અત્યારે બહુ અંધકારમાં છીએ. સિંહની બાબતમાં જ્યાં સુધી છે આપણે બધા જ અંધકારમાં છીએ. કારણ કે જેની સાથે સિંહો રહે છે એ લોકોને તો કોઈ પૂછતું જ નથી કે એ શું ચાહે છે, એ લોકો સિંહોને કેવી રીતે રાખવા માંગે છે. અને આ બહુ જરૂરી છે. મને લાગે છે કે ગ્રાઉન્ડ ઉપર આવો તમે. ગ્રાઉન્ડ રિયાલિટીની તમને જ્યાં સુધી ખબર નહીં આવે, એસી ઓફિસમાં બેસીને તમે જે ચોપડીઓમાં ભણ્યું છે એના પરથી સિંહનું સંવર્ધન નહીં થાય. ગામડાઓના લોકોને, જે લોકો સિંહો સાથે રહે છે, જે સિંહોની સાથે રહીને જે તકલીફો થાય છે, કે જે કંઈ એમનો અભિગમ છે એ શું ચાહે છે એ જાણવું બહુ બહુ જરૂરી છે, મને એવું લાગે છે. અને આના ઉપર બધાએ જ વિચાર કરવો પડશે. સરકારે તો ખાસ કરીને લોકોના આટલી રિસર્ચ કરવા જ પડશે, લોકોને સામેલ કરવા પડશે, લોકોને લેવા પડશે. અને ગામડે જઈને, પંચાયતે જઈને મિટિંગો કરવી પડશે કે આપણે સિંહોને, આપણી ગુજરાતની અસ્મિતાને કેવી રીતે જાળવવાની છે. સાહેબો શું કહે છે, સાહેબોનો અભિગમ શું છે, એ તો એમને સાહેબો તો એમ પણ કહી દીધું કે અમે તો ડે ટુ ડે મેનેજમેન્ટ કરી રહ્યા છીએ, અમે કન્ઝર્વેશન તો કરી જ નથી રહ્યા. તો જેને કન્ઝર્વેશન માટે રાખ્યા છે એ કન્ઝર્વેશન નથી કરી રહ્યા અને ડે ટુ ડે મેનેજમેન્ટ કરી રહ્યા છે. એમની પાસે લોંગ ટર્મ કોઈ ગોલ નથી કે સિંહ આગળ જઈને ભવિષ્ય સિંહનું શું થશે અને એને કેવી રીતે સાચવવા. જો આવી રીતે આવા દૃષ્ટિકોણ સાથે કામ થાય તો પછી
તો પછી બધું પૂરું થઈ જાય એવું માનવું ને, કારણ કે તમારી પાસે કોઈ લોંગ ટર્મ ગોલ જ નથી કે આપણે સિંહને કેવી રીતે સાચવવાના છીએ. આપણે સિંહને ગુજરાતમાં રાખવાના છે, સૌરાષ્ટ્રમાં જ રાખવાના છે, અને 70% વધારે સિંહો જયારે જંગલની બહાર વિચરી રહ્યા છે, જે સિંહો આપણે પોર્ટમાં, રોડ ઉપર, ફેક્ટરીઓમાં અને ખેતરોમાં જોઈ રહ્યા છે, તો આ શું આ વન્ય પ્રાણીની નિશાની છે? સિંહ વન્ય પ્રાણી છે અને એ જંગલમાં હોય તો આજે એ ખરેખર શું વન્ય પ્રાણી જેવું વિચરણ કરી રહ્યો છે? આજે એવા વિડીયો સામે આવે છે કે એ એક બળદ પણ સિંહને મારણ ઉપરથી ભગાવી દે છે. સિંહ પોતાની ક્ષમતા ગુમાવી ચૂક્યો છે મારણ કરવાની. સિંહ જે મરેલા ઢોરાવ છે એના ઉપર નભે છે. તો કઈ રીતે સિંહ રહ્યો છે? આજે સિંહે સિંહપણું જ ગુમાવી દીધું છે, અને એના જવાબદાર કોણ છે? સરકાર છે, ડિપાર્ટમેન્ટ છે, સિંહ જિજ્ઞાસુ લોકો છે કે આમ જનતા છે? કોઈ તો નિર્ણય કરવો પડશે ને કે આને માટે જવાબદાર કોણ છે? એક બાજુ તમે એમ કહો છો કે સિંહ અને માણસ સાથે રહી શકે છે જ્યાં સુધી બૃહદગીરની વાત છે, અને બીજી બાજુ તમે એમ કહો છો જયારે જંગલની વાત આવે છે કે માલધારીઓ સિંહ માટે નુકસાનકારક છે, તો એ પણ ત્યાં માનવ અને સિંહનો સહજીવન શક્ય નથી, તો જંગલની બહાર કેવી રીતે સહજીવન શક્ય છે? આ કોન્ટ્રાડિક્ટરી વાતો આપણે કેમ કરી રહ્યા છીએ? જો માલધારી જ સિંહ સાથે રહી શકતો હતો, કારણ કે એને સિંહ સાચવવાની અને સિંહ સાથે કેવી રહેવાનું વર્ષોથી આવડતું હતું. જયારે સિંહ બૃહદગીરના લોકો તો સિંહ 10 વર્ષથી, 12 વર્ષથી, 15 વર્ષથી આવ્યા છે, અને એમને માટે સિંહ એ નવી બાબત છે. સિંહ સાથે રહેવું એ નવી બાબત છે. લોકો પાસે મોબાઈલ છે, લોકો પાસે ફોટોગ્રાફીનો શોખ છે, જે માલધારી પાસે નથી. માલધારી એકવાર એનું સિંહે મારણ કર્યું, એની ગાય, બળદને કે ભેંસને મારી નાખી, પછી એને ડિસ્ટર્બ નથી કરતા કે નહોતા કરતા, એ પછી એને ખાવા દેતા હતા. પણ આજે આપણા ખેડૂતો જ્યાં ગામડાઓમાં કે ગામડાની બહાર મારણ થાય છે, આપણે એને ખાવા દઈએ છીએ? લોકો આવીને એને હેરાન નથી કરતા? મારણ ઉપરથી નથી ભગાવી દેતા? તો આ નરેન્દ્રભાઈ, ચોક્કસથી આપે જે આપણા જે મત જણાવ્યા છે તે ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ છે. આપણી સાથે અત્યારે હાલમાં મયંકભાઈ ભટ્ટ પણ જોડાઈ ચુક્યા છે, જેઓ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ છે. મયંકભાઈ, જે રીતે નરેન્દ્રભાઈ મોજીદ્રા સાહેબ પોતાનો મત જણાવ્યો છે, આપ શું કહેશો? જે રીતે વન સંરક્ષણ અગ્ર મુખ્ય વન સંરક્ષણનું જે નિવેદન સામે આવ્યું છે, આપનો પહેલો મત શું છે? સૌપ્રથમ તો હું એ જ કહેવા માંગીશ કે ગુજરાત સરકાર વન વિભાગની રચના કરી, વન વિભાગના અલગ અલગ જે વડા બનાવવામાં આવ્યા, એની અંદર જે વન વિભાગના જે વડા છે વાઇલ્ડ લાઇફના, તો એમના દ્વારા જે ચોંકાવનારા નિવેદન આપવામાં આવ્યા છે તે ઘણા આઘાતજનક છે. બીજી વસ્તુ કે જ્યારે સિંહો ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતની શાન છે, અને એશિયાઈ સિંહો માત્ર ગુજરાતની અંદર છે, અને આટલી ખૂબ જ દુર્લભ સંપત્તિને આપણે જ્યારે સાચવીને બેઠા છીએ, ત્યારે એક સમય એવો હતો જ્યારે 20 જેટલા સિંહો હતા, અને અત્યારે એ સિંહો 674 જેટલા આંકડે પહોંચ્યા છે. તો 100% આની અંદર વન વિભાગ, સ્થાનિકો, ગુજરાત સરકાર અને આ રીતના ઘણા બધા લોકોનો સહયોગ છે. ઘણા બધા લોકોએ પોતાનો ભોગ પણ આપેલો છે. તો આ પ્રમાણે સિંહો જ્યારે સારી રીતે અત્યારે વિચરી રહ્યા છે, અને હવે હાલમાં બીજી કોઈ ચર્ચા વિચારણા કર્યા વગર સિંહોને સમૃદ્ધ કરવાની વાત જ્યારે આપણે કરવાની હોય, ત્યારે જે સિંહોને સંભાળતું વન વિભાગ છે, અને એ વન વિભાગના જે વડા છે, અને એ જ્યારે નેશનલ લેવલ પર વેબિનારની અંદર જ્યારે આવા ચોંકાવનારા નિવેદનો જ્યારે આપતા હોય, ત્યારે 100% વન્ય પ્રેમીઓને આઘાત થાય છે. જ્યારે એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ સિંહોને ગુજરાતની અસ્મિતા તરીકે દર્શાવતા હોય, સિંહોની વસ્તી વધે તો એને બિરદાવતા હોય, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સિંહોની વસ્તી વધે તો એ માટે બિરદાવતા હોય, તો સિંહોની વસ્તી જ્યારે વધે છે, તો એક બાજુ વન વિભાગના વડા એમ કહી રહ્યા છે કે આ સિંહોની વસ્તી વધવી ના જોઈએ, ઓછી વસ્તી હશે તો આપણે એને કંટ્રોલ કરી શકીશું. અત્યારે હાલમાં જે સિંહોના ટપોટપ મોત થાય છે, તો આ બાબતમાં જે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સાહેબ છે, એમની જે વિચારધારા છે કે સિંહો ઓછા હોવા જોઈએ, તો વન્ય પ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે સાહેબ સિંહો ટપોટપ મરી રહ્યા છે, તો એ બાબતમાં આ તમારી વિચારધારા જવાબદાર છે કે નહીં? બીજી વસ્તુ
કે આપ જે પદ પર બેઠા છો, જે પ્રમાણે વન વિભાગે વૈશ્વિક ડંકો વગાડ્યો છે, તો અત્યારે જે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન છે એમનું જે નિવેદન છે એ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડનારું છે. વન વિભાગના જે અધિકારીઓ કામ કરી અને આટલા સિંહોને સમૃદ્ધ કરી ગયા છે, જે સ્થાનિકો સમૃદ્ધ કરી ગયા છે, એ લોકો માટે અપમાનજનક વસ્તુ છે અને ગુજરાતની 100% અસ્મિતાને લાંછન લગાડ્યું છે. વાઇલ્ડ લાઇફ વોર્ડન, ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન સાહેબનું આ નિવેદન બિલકુલ આઘાતજનક હતા. બધા હજી મયંકભાઈ આપણી સાથે અત્યારે ભૂષણભાઈ પંડ્યા પણ જોડાઈ ચુક્યા છે, જેઓ રાજકોટથી આપણી સાથે જોડાયા છે, જેઓ મેમ્બર છે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના. જી ભૂષણભાઈ, આપ શું કહેવા માંગશો? જે રીતનું નિવેદન સામે આવ્યું છે શ્યામલ ટેકાદારનું, કે જે સિંહને અસ્મિતા નથી ગણતા, માત્ર સાધન ગણે છે, સંપત્તિ નથી ગણી રહ્યા, અને કહી રહ્યા છે કે જે માલધારી સમાજ છે એટલે કે બંને શિકારી છે, એટલે કે સિંહ પણ મોટો શિકારી છે અને જે વ્યક્તિ છે તે પણ મોટો શિકારી છે, તેઓ બંને ભેગા ના રહેવું જોઈએ. જે અલગ અલગ વિવાદિત નિવેદનો તેઓએ આપ્યા છે, આપનું શું માનવું છે? મેં આ આખો વેબિનાર જોયો છે, સાંભળ્યો છે. એમાં ગુજરાતના વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી શ્યામલભાઈએ જે મંતવ્ય આપ્યું છે એ વિચાર કરવા જેવું છે. આપણે એની સાથે સંમત ન થતા હોય તો પણ એનું કારણ એ છે કે એ સિવાયના બીજા એક્સપર્ટ છે, ડોક્ટર ઝાલા સાહેબ છે, અને બીજાએ પણ ઇવન વાઘના જંગલમાં પણ આ રીતનું કરવા માટે હિમાયત કરેલ છે. એમાં ભયસ્થાન એ છે કે આપણે 60માંથી 600 કે 70માંથી 700 સિંહ 125 વર્ષે થયા છે, અને એ કન્ઝર્વેશન ઘણા લોકોનો લોહી રેડાયા પછી થયા છે, જંગલ ખાતાના અને આમ જનતાના લોકોના પણ. તો અત્યાર સુધી આપણે નાનપણથી એવું સાંભળતા આવ્યા છે, એવું શીખતા આવ્યા છે, અને લોકોના મનમાં પણ એવો છે, એક માઇન્ડસેટ એવો છે કે સિંહ છે એ આપણું ગૌરવ છે, આપણી અસ્મિતા છે, અને તેનું રક્ષણ કરવું જોઈએ. હવે બીજા દેશની જેમ આફ્રિકામાં કે થાઈલેન્ડમાં વાઘનું અને સિંહનું જે રીતે માર્કેટિંગ થાય છે તેમાં ભયસ્થાન ઘણા બધા છે. જો આપણે આ ઇનડાયરેક્ટલી એવું કહેવામાં આવતું હોય કે લાયન શો માંથી એને લીગલાઇઝ કરી દેવા અને લોકો કરે કે ગ્રામ પંચાયત કરે અને એમાંથી જે પૈસા મળે લોકોને તો જ એનું સંરક્ષણ કરશે, આમાં ઘણા બધા ભયસ્થાનો છે અને મારી દ્રષ્ટિએ બિલકુલ કરવા જેવું નથી. અહીંયા આપણા દેશમાં બીજા દેશની સાથે કન્ઝર્વેશનને સરખાવી ન શકાય. જો એની મંજૂરી આપવામાં આવે તો ગામે ગામે, ખેતરે ખેતરે, એક એક હોટેલે, એક એક મેદાનમાં, બધી જગ્યાએ મારણ આપી અને સિંહને ખેંચશે અને ત્યાં ઇલીગલ લાયન શો જે ઇલીગલ કરવામાં આવશે એમાંથી લોકોને એમ થશે કે કેમ હું વધારે કમાઈ લઉં. આ એક બહુ મોટું ભયસ્થાન છે અને એની સામે ઘણા બધા સાયન્ટિસ્ટ અને શ્યામલ સાહેબે પણ કહ્યું છે કે આ એક ટાઈમ બોમ્બ છે જે લોકોની વચ્ચે રહે છે. જી ચોક્કસથી ભૂષણભાઈ, આપણે ચર્ચાને આગળ પણ ઘણા લોકો કહે છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો લઈએ, એક વિરામ. તો વિરામ બાદ દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે. ત્યારે હાલમાં જે રીતે નિવેદન સામે આવ્યું છે, ક્યાંક વિવાદિત નિવેદન સામે આવ્યું છે, ત્યારે હાલમાં આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે, તેઓની સાથે જ સીધી ચર્ચા કરીશું. આપણી સાથે પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે નરેન્દ્ર મોજીદ્રા સાહેબ. નરેન્દ્રભાઈ, આપની પાસેથી હું ફરીથી આવવા માંગીશ. જે રીતે ક્યાંક ઉદાહરણ આપવામાં આવ્યું છે, શ્યામલ ટેકાદારે ઉદાહરણ આપ્યું હતું કે આફ્રિકન સિંહનું અને એશિયાટિક સિંહનું, લાગી રહ્યું છે કે તે ઉદાહરણ રૂપે આપણે ભારતમાં કામ કરી શકીએ, ખાસ કરીને ગુજરાતમાં. તેઓનું માનવું છે કે જે રીતે ઓછી વસ્તી હોય તો વ્યવસ્થાપન સારું થઈ શકે છે. આપ માનો છો, આ નિવેદન સાથે સંમત થાવ છો કે કેમ? તો જ્યાં સુધી કન્ઝર્વેશનની વાત છે, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશનની વાત છે, એ આફ્રિકા હોય કે એશિયા હોય કે ભારત હોય, અને બધે એક પ્રકારે એ કન્ઝર્વેશનની સિસ્ટમ વર્ષોથી વિકસિત થઈ છે. અને માણસનો જે સ્વભાવ છે, આફ્રિકાના માણસનો સ્વભાવ અને ભારતના માણસનો સ્વભાવ પણ કઈ માણસનો સ્વભાવ બધે સરખો છે. જ્યાં પૈસા હોય કે જ્યાં કમાવાના સાધન હોય કે જ્યાં સંવર્ધનની વાતો હોય, લગભગ બધા વિચારો સરખા જ હોય છે. એટલે આપણે ગુજરાતમાં જે વાત થઈ રહી છે કે આજે
લાયન શો ક્યાં નથી થતા? ગામડે ગામડે અને નાકે નાકે લાયન શો થાય જ છે. લીગલી થાય છે, ઇલીગલી થાય છે, એ વાત જુદી છે, પણ લાયન શો થાય જ છે અને એના ઉપર કોઈ કંટ્રોલ નથી. જ્યારે કંટ્રોલની વાત આવે છે તો એની એક આખી સિસ્ટમ હોય, એક સંસ્થા હોય જેને એ કામ સોંપવામાં આવે ને એની જવાબદારી હોય કે ઇલીગલ લાયન ના થાય. એટલે ગામડે આજે વાત થાય છે કે ગામડે ગામડે લાયન શો ચાલુ થઈ જશે, એ વાત હું નથી માનતો. કારણ કે આપણે ગામડે ગામડે દરેક વ્યક્તિને સિંહ કે લાયન શો કરવાની પરવાનગી નથી આપી રહ્યા. કોઈ એક સંસ્થાને આપી રહ્યા છે કે કોઈ એક, અને એ સંસ્થા પાછી એકલી ના હોય, એના ઉપર પછી સરકાર પણ હોય, એના પર ડિપાર્ટમેન્ટની પણ નજર હોય, લોકોની પણ નજર હોય. જો આપણે ડિપાર્ટમેન્ટ ઉપર આટલી બધી નજર રાખી રહ્યા છીએ તો જયારે કોઈ પ્રાઇવેટ સંસ્થા આવું કરશે ત્યારે લોકોની નજર તો હશે જ ને. એટલે આ જે ડર છે કે ગામડે ગામડે લાયન શો ચાલુ થઈ જશે, આજે થઈ જ રહ્યા છે અને આજે બહુ ખરાબ રીતે થઈ રહ્યા છે. અને જ્યાં સુધી ડિપાર્ટમેન્ટની ટુરિઝમની વાત છે, આપણે ટુરિઝમને બઢાવો નથી આપવો તો પછી આજે જે મોટા મોટા શાસનમાં નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે કરોડો રૂપિયાના સિંહ દર્શન માટેના, એ શું છે? તો એનો વિરોધ કેમ નથી થતો? સફારીની અંદર પણ એન કેન રીતે ટુરિસ્ટને સિંહ જોવા મળે એના માટે એન કેન રીત અપનાવવામાં આવે છે, એ જગ જાહેર છે. તો આ બધું આડકતરી રીતે થઈ જ રહ્યું છે ને. ખાલી વાત એ છે કે આને ટ્રાન્સપરન્સીમાં લાવવાની જરૂર છે. અને જ્યાં સુધી સિંહ વધવાની વાત છે, સિંહ આ એક વનનું પ્રાણી છે અને વનમાં જ રહે, એટલે વનની કેપેસિટી કેટલી છે, સિંહો વધે છે, આનંદની વાત છે. એ પ્રમાણે આપણે બૃહદગીરમાં એના માટે જગ્યાઓ તૈયાર કરી રહ્યા છીએ, વનો તૈયાર કરી રહ્યા છે. એને એ ખેતરમાં અને ફેક્ટરીમાં તો ના રહી શકે ને. અને સિંહોને જેમ હવે ટાઈગરને પણ વાત થઈ રહી છે કે એમની નસબંધી કરવામાં આવે અને એના પર નિયંત્રણ કરવામાં આવે, એવી જ રીતે એમને સિંહની પણ વાત કરી કે જો સિંહ ઓછા હોય તો એના ઉપર નિયંત્રણ રહે અને બધું રહે. પણ આપણા સિંહો એટલા બધા વધી નથી ગયા કે તમે એમના પર નિયંત્રણ રાખો. સિંહોને તમે વિસ્થાપિત કરો, ગુજરાતની અંદર વિસ્થાપિત કરો. બરડા છે, કચ્છ છે, જગ્યા ગોતો, જગ્યા ઉપલબ્ધ કરાવો, જગ્યા બનાવો અને સિંહોનું ત્યાં વિસ્થાપિત કરો. અને સિંહો વધી રહ્યા છે એ આનંદની વાત છે અને એને ઓછી કરવાની તો વાતનો સવાલ જ નથી આવતો કે એને ઓછા સિંહ હોય તો સારી વાત છે. એ બાબતમાં કોઈ માલ નથી. અને પણ ખાલી લોકો સાથે સિંહ એટલું નક્કી છે કે સિંહ ગામડામાં ના રહી શકે, સિંહ ફેક્ટરીમાં ના રહી શકે, સિંહ પોર્ટમાં ના રહી શકે અને ખાસ કરીને સિંહ રોડ અને રેલવે લાઇન ઉપર ના રહી શકે. સિંહ માટે જંગલ જોઈએ અને આપણે જો સિંહ વધારવા હોય તો જંગલ વધારવા પડશે અને એ દ્રષ્ટિએ કામ કરવું પડશે. જ્યાં સુધી ટુરિઝમનો સવાલ છે એને લીગલાઇઝ કરવું, નહીં લીગલાઇઝ કરવું, પ્રાઇવેટાઇઝેશન કરવું, ના કરવું, એના એક આખા પ્લાનિંગ હોય છે, એના રસ્તાઓ હોય છે જે દુનિયાભરમાં થાય છે અને વ્યવસ્થિતપણે થાય છે. એ વ્યવસ્થાપન કેવી રીતે કરવું અને એ યોગ્ય રીતે એનું પાછું અનુકરણ થાય એ જરૂરી છે અને બધું થઈ શકે છે. નહીં, આ દુનિયામાં કાંઈ એવું નથી કે જે અશક્ય છે. જી ચોક્કસ નરેન્દ્રભાઈ, આપે જે પ્રશ્ન ઉઠાવ્યા છે પર્યાવરણ પ્રેમી તરીકે તેઓના જવાબ પણ લેશું મયંકભાઈ તેમજ ભૂષણભાઈ પાસેથી, પરંતુ હાલ સમય થઈ ગયો છે ફરી એક બ્રેકનો. લેશું એક બ્રેક. તો દર્શક મિત્રો, વિરામ બાદ પુનઃ સ્વાગત છે. અને સાવજના દુશ્મનોને ઓળખવાની વાત અત્યારે હાલમાં જે રીતે ચાલી રહી છે, કારણ કે ક્યાંક વિવાદિત નિવેદન જે રીતે અધિકારી દ્વારા સામે આવ્યું હતું અને અત્યારે હાલમાં પણ આપણી સાથે જે રીતે પર્યાવરણ પ્રેમી જોડાયા હતા તેઓએ પણ ચોક્કસથી જણાવ્યું નરેન્દ્રભાઈએ કે શા માટે આ રીતના નિવેદન આપવામાં આવે છે. તેઓએ પણ ખૂબ જ સુંદર વાત કરી હતી કે માત્ર અસ્મિતા કરવાથી તેઓનું સંવર્ધન નહીં થાય, કે જયારે પોલિટિકલ વિલની વાત આવે છે તો ચોક્કસથી રાજ્ય સરકાર હોય, ભારત સરકાર હોય, તે તો અત્યારે હાલમાં પોતાના જે કાર્યો છે તે કરી જ રહી છે, પરંતુ બધા અંધકારમાં ન જીવે. માલધારી શું ઈચ્છી રહ્યા છે તે પણ જોવું પડશે, ગ્રાઉન્ડ ઝીરો પર પણ જવું પડશે અને લોંગ ટર્મ ગોલ બનાવવો પડશે.